જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો. તો કેટલા ટાઈમ પછી આપણે વ્લોગ બનાવીએ છીએ અને વ્લોગ બનાવવાનું તો હવે પાછું ચાલુ કરવું પડશે. દર વખતે એવું કહું છું, બનાવવું પણ છું, પણ આ વખતે થોડુંક લાંબુ ખેંચશું એવી આશા રાખવી છે. તો શૂટિંગ લોકેશન પર આવી ગયા છે અને અત્યારે જુઓ ગ્રીન સ્ક્રીનનો પડદો સેટ કરી રહ્યા છે અમે, કારણ કે નવી એક સિરીઝ લઈને આવી છે યમરાજની. તો આમાં કઈ રીતનું શૂટિંગ કર્યું ને એ તમને બતાવશું. અત્યારે છે ને આ લીલો પડદો બાંધવાનો છે, પછી એમાં છે ને આ ખુરશી મૂકવાની છે. એ યમરાજનું સિંહાસન બનાવવાનું છે, સિંહાસન જે કહેવાય ને ઈ. બરોબર? તો ક્યાં વયા ગયા બધા? ઓય આવો આવો, મદદ કરાવો યાર. આ બધા કોઈ મદદ નથી કરાવતા, કામ કરો છે ને આગા ભાગે છે. અને અમારે આ બે મહાપુરુષ हम है यम यम है हम. તમારે આ બેઠવાનું છે તો હવે થોડી મદદ કરાવો. હવે તો વસ્ત્રો પહેરી લીધા એટલે કાઈ ન થાય, કેમ કે બેઠવામાં તકલીફ પડે બરાબર. કઈ વાંધો નહીં. તો જોવો કઈ રીતના શૂટિંગ કરવી ની તમને બતાવીશ. આ દિવસ થી આપણે રજા ઉપર હતા. यम है हम आप કારણ કે હા બધા દાંત કે એક્શન ટાઈપ નથી બોલવાનું. ચિત્રગુપ્ત ચિત્રગુપ્ત એક્શન ટાઈપ નથી બોલવાનું. હા સમજી ગયો. हेलो एक साथ हम है यम है हम. ચિત્રગુપ્ત ઘણા દિવસથી આપણે રજા ઉપર હતા ને આપણા યમ લોકો ઉપર લગન હવે પૂરા થયા. હવે આપણે ટિકિટ કોની કપાવવાની છે એ જોવું પડશે. ટિકિટ કોની કાપવાની છે જોતો એવા શબ્દો. વરદાન બહાર ન જતા આવડે તો. हम है यम है हम. ચિત્રગુપ્ત ઘણા દિવસથી આપણે રજા ઉપર હતા. ઘણા દિવસથી આપણે રજા ઉપર હતા. આપણે એક પણ ટિકિટ ભૂલાઈ ગઈ વરે. આપણે એક પણ ટિકિટ કાપી નથી. હવે આપણે મૃત્યુલોકની પુસ્તક ખોલીને તમે જુઓ કોની ટિકિટ કપાવવાની છે. હાલો પેલા રિહર્સલ કરી લે. હાલો હાલો પાકું છે. હાલો રેડી? હાલો. ક્લોઝ મારી દેવાનું. એક્શન. यम है हम है यम. ચિત્રગુપ્ત ઘણા દિવસથી આપણે રજા ઉપર હતા. આપણે કોઈની ટિકિટ કાપી નથી, પણ આપણા યમ લોક ઉપર લગન હતા ને એટલે લીધું. એક વાર લઈ લઈ. હા કાઈ વાંધો. આપો હાલો વન મોર. એક્શન. શું કરો? એમ દીધું હા લે આપી દીધું. એક્શન. બીજું કારણ? એ મારો ભાઈ લાગ્યો, મારો જોડવા ભાઈ લાગ્યો, એટલે મેં ટિકિટ ન કાપી. ચિત્રગુપ્ત ભલે તારા ભાઈ જેવો લાગે, પણ જેનો પાપનો ઘડો ભરાયો હોય ને એનું મૃત્યુ તો નિશ્ચિત છે. તમે જાઓ. જો આ ગગા શેઠની સીન લે છે. કીડીઓને કીડિયાર પૂરવાનો. અને હવે તો આમ જો આ પાનખર ઋતુ ચાલુ થઈ ગઈ ને, તડકો હવે સારો લાગે છે. તડકો હવે તો ગજબ થઈ ગયો છે. ઘણું બધું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે બ્રેક પડી ગયો છે જમવાનો. તો જમવાનું આવ્યા છે. મરચા મઠ જો બધા જમવા બેઠા છે. સોડા સોડાના દાદાશ્રી ગગા શેઠ છે. અમારા અને હું જમવાનું આવ્યું તમને બતાવું. જો જમવામાં થેપલા છે, આ મઠ છે અને દહીં છે અને ચટણી. તીખા મરચા ક્યાં છે? क्या वानगी है? ભાઈ ભાઈ ભાઈ, આજ તો યમરાજ ભરપેટ ખાવાના. खाना नहीं मिलता है. देखो ऐसी वानगी है. અને અમારે બનાવીને આવ્યા છે આ બેન, અમારા સંજુ બેન. તથાસ્તુ. ભાઈ ખાવામાં ધ્યાન દેવાય, પૂરું થઈ જાય. તારું આયુષ્ય વધી જશે. મને આ વાનગી ખવડાવવામાં કરો ચિત્રગુપ્ત, અને 100 વર્ષ વધારી દે. પેલા ખાઈ લો. પેલા ખાઈ લો. લઈ લ્યો. લાવો જલ્દી.
આ દય આપો ને મને કોઈ અલે એ કોઈ આપો ને અલે તું ઉલો પૂતરો મારીશ ખાઈ લ્યા પછી પ્રાણ વ્યા જાય ટમેટું છે આ સંતરા જેવું ટમેટું. આ ટમેટું હું કેવાય લીંબુ મારે ભૂલાઈ ગયું. સેપાય તો ધંધે લાગે દાય 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 દય કાઈ જો અહીંયા છે હો. આ બે શીખાવશે બે એમ કે બહુ સારું રીપી. ઓહે રહી ગયો આથી જા. તમે ફરો હાલો હું પાછો આવીને. બોલો રમવાનું હાલો હવે આ યમરાજ છે ને કકોટિયા રમે છે. અહીંયા છે. ખાલી હમણાં ખાઈને ઉભા થયા ને તે હજમ જ કરે છે. હાલો અહીંયા હાલો. ક્યારના ફાકા મારે છે. આખો જાય ક્યાં? આ હજી બરોબર. યમરાજ ને બેઠા તો નથી ભાઈ આમ જો શ્વાસ એવો બંધ થઈ જાય હા ભાઈ આંટો દે એ બોરે હલ્લો વાળી દો ઓલો. નથી ગયો નથી હેડો નથી પાછી હેડો એક અડી ગયો વિકા શેઠ અડી ગયો. હાલો જીતી ગયા. હાલો ભગો હાલો હાલો સીન આપો હાલો. પેલા તું મને બહાર લખે મૂકી દે ક્યાં કોઈ બેઠું નથી લે એ કાકા છે મૂકી દે ભાઈ એ કાકા છે ક્યાં કોઈ છે તો નહીં અરે કઈ વખત આમ ઢીકા મારું એને પણ કઈક દેખાવું જ જોઈએ ને તમારી ગળાપસી પકડી એ ગોકુળિયા હા મને સપનું આવ્યું છું યમરાજ મારી ટિકિટ કાપવા આવ્યા હતા મારો પાપનો ખરો ભરાઈ ગયો ને શૂટિંગ તો મિત્રો ક્યારનું પૂરું થઈ ગયું છે. શૂટિંગ પૂરું કરીને બધા હવના ઘરે વહી ગયા અને હું આવી ગયો છું જો આ અમારા ગામના સરસ મજાના લોકેશન ઉપર અને લોકેશન બતાવું. આ છે લોકેશન અને આ છે અમારા ભાણા બે. અમારા કુટુંબમાં લગ્ન છે તો એ લગ્ન કરવા આવ્યા છે. એમાં એક ભાણાને તો તમે ખાસ કરીને ઓળખતા દેશો આ લાલ શર્ટવાળાને. હમણાં તમને હું એ બતાવું કોણ છે. એ આગળથી નહીં બતાવી. એની બાજુમાં આપણે જઈએ ને એટલે હું તમને એનું શું કહેવાય એના વિશે તમને કહું. તમને હું ખાલી આમ બતાવીશ ને એટલે તમે ઓળખી જશો. એ પણ આગળ એ મોઢે બાંધી દીધું છે પણ કાંઈ વાંધો નહીં. આપણે છે ને મોઢેથી માંસ કઢાવશું આપણે એને. તમે ઓળખતા દેશો. એક ભાણા કાઢતો ભાઈ માંસ આગો જામા ને ઓળખી બતાવો હાલો આને કમેન્ટ કરી દો. એ ઓરો આવ્યો બ્લોગ લાંબો નથી કરવાનો મારે મિનિટ તો થઈ જ ગઈ છે. હવે આપણે એને થોડાક સવાલે આપણે પૂછવાના છે એવી તો એ જવાબ આપી દેશે. ફેસ રિવીલ કરવાનું છે. જો થઈ ગયું ફેસ રિવીલ થઈ ગયું છે. તો આ છે આપણા ફેકુભાઈ જે આપણા કોમેડી વિડીયોમાં કામ કરતા બહુ સરસ મજાનું પાત્ર ભજવતા. શૈલેષ એનું સાચું નામ શૈલેષ છે. જવાબ આપો ભાઈ તમે ચેનલમાં કેમ નથી આવતા હવે શરમાવશો નહીં. જવાબ આપો પબ્લિક તમારા ચહેરાની વાત જોઈને બેઠા છે. બોલો શૂટિંગમાં નહીં આવવાનું કઈ કારણ ભાઈ એને થોડુંક પર્સનલ કારણ છે જે આપણને નહીં કહીએ કે પણ આ છે મારા સગા ભાઈનો છોકરો છે એ શૂટિંગમાં નથી આવવું. પણ એનું કારણ છે એ છે ને તૈયારી કરે છે સૈનિક ભરતીની. ભાઈ એ આર્મીની તૈયારી કરે છે. પોલીસની કે આર્મીની આર્મીની તૈયારી કરે છે. એટલે એ ભાઈનું કહેવું એવું છે કે હું બધી તૈયારી કરી લઉં મારી ફૂલ મહેનત એમાં છે એ બધું કમ્પ્લીટ થઈ જાય પછી એમાં કંઈક રિઝલ્ટ મળી જાય ને
પછી એના વિશે વિચારશે બરોબર. કોમેડી વિડીયો પાછું આવું કે ન આવવું, કમબેક કરવું કે ન કરવું, બરોબર ને? બરોબર. જો ફેંકવું ભાઈ. હવે તમારા કિસ્સા કહેતા ઈ આપણે કિસ્સો કેવો છે કઈ ફેંકવું ભાઈ? કે કિસ્સો કહેવાની ઈચ્છા છે? જરાય નહીં, જરાય નહીં. નહીં ભાઈ, જો આ સરસ મજાના લોકેશન પર આવ્યા છીએ અને આ છે અમારો બીજો ભાણો. એને આને ગામમાં બધા ફેંકું ફેંકું કહેતા બહુ ચીડાય છે. શરમ આવે છે એવું છે નથી ભાઈ? શરમ આવે છે. જો ભાઈ એને કોઈ ફેંકું ન કહો. એનું નામ શૈલેષ છે. એનું સાચું નામ છે શૈલેષ, પણ એને ફેંકું ફેંકું કે ને એ ભાઈને શરમ આવે છે એવું કહે છે. એટલે શૂટિંગમાં નથી આવું એવું છે ભાઈ? હા ભાઈ, એટલે કે હા પાડે છે. એટલે એનું આપણને મેન કારણ મળી ગયું છે કે ભાઈ એને ફેંકું ફેંકું કહેતા હતા ને એટલે એને શૂટિંગમાં નથી આવવું, બરોબર? એટલે આમ જોતા એવું લાગે હા ફેંકું જ છે. જો માય ફેંકું છે. જો આ ભાઈ એને હારવાર જ હોય. આ મારો ભાણો જ છે અને આ ભાણો છે. તો હવે થોડાક રીલ્સ બનાવશું ને થોડાક ફોટા બનાવશું, એટલે ફોટા પાડશું. હા. જો પોઝ આપીશ. ખૂતી ન જતા ભાઈ, ભૂલાઈ ગયો. તમે બે ત્રણ વાત કરી નાખી ને થોડાક વખાણ કર્યા ને એટલે જોઈ લો ભાઈ. આ ફેંકું ભાઈ પોતે કાંઈ વાંધો નહીં. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't. ઘણા બધા વિડીયો ઉતાર્યા, ફોટા પાડ્યા અને હવે આ બે ભાણા થાકી ગયા છે અમારા. ચાલો ચલો હવે ઘર સાંભળ્યું છે તો હવે ઘરે ભાગશું. મજા આવી ભાઈ? કેવું લાગ્યું અમારું ગામ? મસ્ત. મામાનું ઘર દીવો બળે એટલે. મામાનું ઘર કે એટલે દીવો ભરે એટલે એટલું જ આવડે? બસ એટલું જ શીખ્યા. એટલું તો ઘણું. હા. કાંઈ વાંધો નહીં, મળશું નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય બાય. મામાની ચેનલને લાઈક કરો, શેર કરો. શેર કરો. આ ભાઈના મોઢામાં મગ ભરેલા છે એટલે એ કઈ નહીં બોલે. આપણે અહીંથી આવ્યા હતા. આને બે ખોટું લાગી ગયું. વિડીયો ને ફોટા ઓછા પાડ્યા એમાં ખોટું લાગી ગયું. કાંઈ વાંધો નહીં, બધું હાલે. હાલો ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.